નમસ્કાર દર્શક મિત્રો, IPL 2024ની વિશેષ રજૂઆત તારી સાથે હું છું શિવમ. વાત કરીશું IPLની ગઈકાલની મેચ કે જે ખૂબ જ રસપ્રદ મેચ રહી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેચ હતી બંને ટીમો માટે. ક્વોલિફાય થવા માટે ટોપ 4માં ચોથું સ્થાન પ્રાપ્ત કરવા માટેની ગઈકાલની મેચ હતી CSK અને RCBની વચ્ચે. જેમાં વાત જે પ્રકારે કરીએ તો RCBની પ્રથમ બેટિંગ આવી હતી ટોસ હાર્યા બાદ, અને એક 200 કરતાં ઉપરનો સ્કોર મૂકવો જરૂરી હતો, કારણ કે ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં મોટા જે પ્રકારે સ્કોર થતા હોય છે અને તેને જ લઈને RCBનો પ્રયત્ન હતો કે જે મોટો સ્કોર મૂકવામાં આવે. વરસાદનું વિઘ્ન જરૂરથી રહ્યું 3 ઓવર બાદ, પરંતુ ત્યારબાદ મેચ આગળ વધી અને RCBએ 20 ઓવરમાં ખાસ કરીને વાત કરીએ તો 218 રનનો સ્કોર મૂક્યો હતો અને તેમણે જીતવા માટે 18 રન થી જીતવું જરૂરી હતું. તો CSKને 200 રનની અંદર રિસ્ટ્રિક્ટ રાખવું જરૂરી હતું અને તે જ પ્રકારે બોલિંગ પણ કરવામાં આવી. શરૂઆતી જે પ્રકારે ઋતુરાજ ગાયકવાડ ગઈકાલે ન ચાલ્યા અને તેઓ જલ્દી જ આઉટ થઈ ગયા તુરંત જ, અને ત્યારબાદ જે પ્રકારે વાત કરીએ તો રવિન્દ્રએ શાનદાર ઇનિંગ્સ રમી, પરંતુ અંતમાં રવિન્દ્ર જાડેજાએ પણ શાનદાર ઇનિંગ્સ રમી કે 200 રનના પાર સ્કોર જતો રહે, પરંતુ એ ન થયું અને છેલ્લી ઓવરમાં યશ દયાલ કે જેમણે ખૂબ જ શાનદાર બોલિંગ કરી અને તેમણે માત્ર 7 રન આપ્યા. CSKને ક્વોલિફાય થવા માટે 17 રનની જરૂર હતી છેલ્લી ઓવરમાં, પરંતુ તે ન કરી શકી અને 7 જ રન આપ્યા અને RCB કે જે જીતી ગયું અને ક્વોલિફાય થઈ ગયું. તો આજ 2016 બાદ RCB કે જે ક્વોલિફાય થઈ રહ્યું છે ને તેને જ લઈને ફેન્સમાં પણ અનેરો ઉત્સાહ કે જે ગઈકાલે સમગ્ર રાત દરમિયાન પણ જોવા મળ્યો. બેંગ્લોરમાં પણ જે ઘણા બધા જે ફેન છે તેમને ખુશી મનાવી હતી. તો એ જ વાત કરીશું RCBની ખાસ કરીને, અને વાત કરીશું આજની મેચની. આજે 2 મેચ થવાની છે. બંને મેચમાં હૈદરાબાદ અને રાજસ્થાન બંને માટે આજે મેચ ખાસ રહેવાની છે, કારણ કે હૈદરાબાદ જીતીને 17 પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે આવવા માંગશે, પરંતુ ત્યારબાદ બીજી મેચ છે જેમાં રાજસ્થાન જો જીતશે તો હૈદરાબાદ ફરી પાછું 3જા નંબર પર આવી જશે, અને રાજસ્થાન હારશે તો હૈદરાબાદ જીતેલું હશે તો એ 2nd સ્થાન પર પહોંચી જશે. એટલે આજની મેચ પણ બંને મુકાબલા કે જે પ્રથમ મેચ છે હૈદરાબાદ અને પંજાબ વચ્ચે, અને બીજી મેચ છે રાજસ્થાન અને કોલકાતા વચ્ચે. આ બંને મેચો પણ ખૂબ જ મહત્વની રહેવાની છે. બીજું અને ત્રીજું સ્થાન કોણ પ્રાપ્ત કરશે, કોના સાથે કોની મેચ થવાની છે, પ્રથમ અને ચોથું સ્થાન તો અત્યારે ફિક્સ થઈ ગયું છે, પરંતુ બીજું અને ત્રીજું સ્થાન કોણ હશે તે પર ચોક્કસથી મહત્વનું રહેશે. તેના પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે મારી સાથે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાઈ ગયા છે. અશોકભાઈ, સ્વાગત છે આપનું. શરૂઆત કરીએ સૌથી પહેલાં તો ગઈકાલની મેચ. RCB સતત 7 હાર બાદ સળંગ 5 મેચ જીતી હતી અને ગઈકાલની મેચ 18 તારીખની મેચ કે જે ભૂતકાળમાં 18 તારીખની મેચ તે હાર્યા નથી. ગઈકાલે તે જ પ્રકારે આશા હતી કે RCB જીતે, પરંતુ સામે મહેન્દ્રસિંહ ધોની અને CSKની ટીમ મજબૂત ટીમ, પરંતુ ગઈકાલે જીત મેળવી, 27 રને જીત મેળવી અને ક્વોલિફાય થયું. અને ત્યારબાદના જે દ્રશ્યો હતા, વિરાટ કોહલીની પણ આંખો આપણે જોઈ, ઘણા બધા જે ખેલાડીઓ છે, ફેન્સ છે, તેમની જે આશા હતી તેના પર ખરા ઉતર્યા અને જે કમબેક કર્યું છે RCBએ, શું કહેશો સૌથી પહેલા તો? RCBની ટીમ અનપ્રેડિક્ટેબલ હતી. સૌથી જ્યારથી શરૂઆત કરી ત્યારે પણ લાગતું હતું કે આ કેઝ્યુઅલ રમી રહ્યા છે અને આ કઈ શંકાશ્ય પહોંચે એમ લાગતું નથી. બટ જેમ જેમ મેચો આગળ વધતી ગઈ, ક્યાંક જીત મેળવી અને જીત પછી બીજી જીત, ત્રીજી જીત, ચોથી જીત, તો ક્યાંક એમને લાગ્યું કે હા યાર, આપણે પણ ટોપ 4માં પહોંચી શકીએ. અને સડનલી તેઓ સ્ટાર્ટેડ પ્લેઇંગ serious game in the sense that they have started planning. They have started bowling, batting, fielding, બધી વસ્તુમાં કઈ રીતે શું કરવું, કેમ કરવું, એ વધારે ગહનતાથી એની એ લોકોએ સિસ્ટમેટિક ચર્ચા કરી અને એપ્લાય કર્યું, અને તે સક્સીડેડ. કાલે જયારે મેચમાં ઉતર્યા ત્યારે ઘણા બધા હતું કે ચેન્નઈ સુપર કિંગ્સ પાસે તો બધી જ વસ્તુ છે, વરસાદ પડે તો 1-1 પોઈન્ટ મળી જશે, આટલા માર્જિનથી જીતવાનું છે, એ કદાચ બેંગ્લોર નહીં કરી શકે. તો there are a lot of ifs and buts, અને મોટા ભાગની જે લાગણીઓ હતી એ લાગણીઓ ચેન્નઈ સુપર કિંગ્સ તરફ વધારે હતી, કારણ કે લોકપ્રિયતાની દ્રષ્ટિએ બી તમે જુઓ અથવા તો તમે જે પ્રમાણે એનો પાસ રેકોર્ડ છે એમ જુઓ. બટ બેંગ્લોર હેઝ પ્રૂવડ ઇટ રોંગ. બેંગ્લોરને ખબર હતી કે આ ટીમ સામે જો રમવું હશે તો એક ચોક્કસ રણનીતિ સાથે ઉતરવું પડશે. જ્યારે બેટિંગ આવી ત્યારે પણ એમને લાગ્યું કે આ જે પર્ટિક્યુલર ચેન્નઈ સુપર કિંગ્સની બેટિંગ એ રિસન્ટ પાસ્ટમાં એટલી બધી જબરજસ્ત રહી નથી. રવિન્દ્રન લઈ લો તમે, રાણે લઈ લો તમે, કે દુબે લઈ લો,
કોઈ પણ ખેલાડી એટલું સાતત્યભર્યું પ્રદર્શન કરી શકી નથી. એટલે એમને એમ હતું કે ભાઈ પહેલા જો બેટિંગ કરીએ અને 200+ નો સ્કોર આપણે મૂકી શકીએ તો આપણી ટીમ જીતવાની શક્યતાઓ વધી જાય છે. સો દે ડીડ ઇટ ધેટ વે. અને બહુ સરસ રીતે, બહુ જ જેને કહેવાય કે એક પર્ટિક્યુલર પ્લાનિંગની સાથે તમે જો બધા રમ્યા. વિરાટના 47, સ્વાપના 54, પાટીદારના 41, ગ્રીનના 38, કાર્તિકના 14, મેક્સવેલના 16. તો એવરીબડી હેઝ પ્લેડ. તો અહીંયા એક ટીમ એફર્ટ જોવા મળે અને દરેકે દરેક પોતાને ભાગે આવતા રન કર્યા. બધું જબરજસ્ત કરીને 218 નું ટોટલ એમની સામે રહ્યા. ઓબ્વિયસલી 200 ની ઉપરનો જે સ્કોર જાય એટલે પર ઓવર બનાવવાના રનનું જે પ્રેશર છે એ શરૂ થઈ જાય. ધ ફર્સ્ટ બોલ, ધ વે ગાયકવાડ પ્લેડ એન્ડ હી ગોટ આઉટ, એટલે ત્યાં જ પહેલા બેકફૂટ ઉપર ટીમ આવી ગઈ કે પહેલી વિકેટ એમણે પહેલા બોલે જ ગુમાવી દીધી. અને લુક એટ ધ સ્ટ્રેટેજી, they have not given to the fast bowler. એને મેક્સવેલને બોલિંગ આપી. પહેલી બોલિંગ મેક્સવેલ પાસે કરાઈ અને he has got the result. આમાં એકચ્યુઅલી જોવા જઈએ ને તો ફાફ ડુ પ્લેસિસના મગજ કરતા બી વધારે મગજ આમાં વિરાટ કોહલીનું છે. કારણ કે એ જે છે ભારતીય ખેલાડીઓને અથવા તો ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓને કઈ નબળાઈ છે, કયા એમના પ્લસ પોઈન્ટ છે, કઈ રીતે એમને રમાડી શકાય, કઈ રીતે એમને આઉટ કરી શકાય, એ રણનીતિ ક્યાંક એની કામ લાગી ગઈ અને એ પ્રમાણે એને સ્ટાર્ટ કર્યું અને he got the result. ત્યાર પછી જે પરિસ્થિતિ થઈ, રચિન અત્યાર સુધી નહોતો રમતો, એ રમ્યો અને એની સાથે થોડી પાર્ટનરશિપ થઈ રાણેની, એક સારી પાર્ટનરશિપ થઈ. પણ ત્યાર પછી દુબે ફેક્ટર આવ્યું. દુબે ફેક્ટરે ડુબાડી દીધા એમ કહીએ તો ચાલે. જે રીતે રનઆઉટ થયો રચિન રવિન્દ્રન અને ત્યાર પછી જે પરિસ્થિતિ સર્જાઈ, ના તો શિવમ દુબે પણ રમી શક્યો. તો ક્યાંક ને ક્યાંક ટીમ જે છે એ એટલી બધી એક સૂત્રમાં બંધાયેલી લાગી નહીં. પણ ત્યાર પછી આયા બે જાયન્ટ ખેલાડીઓ, રવિન્દ્ર જાડેજા જે ગઈ ફાઇનલ મેચમાં રમીને હીરો બન્યો તો વી ઓલ નો, અને મહેન્દ્રસિંહ ધોની. ધીસ ટુ હેઝ ટેકન ધ ચેલેન્જ. એ બંને જણાએ ચેલેન્જ લીધી અને ધમાચકડી બોલાવી અને એ લોકો એક જે કહેવાય કે પાર્ટનરશિપ મોટી બનાવી દીધી ને ક્યાંક એમ લાગ્યું કે મેચ તો હાથમાંથી જતી રહેશે. ત્યાર પછી જે સ્થિતિ સર્જાઈ એ બહુ એક નાટ્યાત્મક સ્થિતિ. યશ દયાલને બોલિંગ આપવામાં આવી. તમને યાદ હશે, યશ દયાલ એટલે રિંકુ સિંઘે 6 બોલમાં 5 છગ્ગા મારીને જે મેચ જીતી ગયા હતા, એ લોકો કલકત્તા જીતી ગયા હતા, એ ખેલાડી. હવે એને સાયકોલોજીકલ તો પેલો ડર હતો જ કે આ મારી બી ધોલાઈ થઈ જશે આ છેલ્લી ઓવરની અંદર અને આઈ વિલ નોટ એબલ ટુ ડુ વેલ. પહેલો બોલ પણ એને નાખ્યો લેગ સ્ટમ્પ ઉપર, જે ધોનીએ છેક છાપરા ઉપર નાખી દીધો. તો ક્યાંક લાગ્યું કે હવે તો બધું સમુસૂત્ર પાર ઉતરી જશે. પણ સેકન્ડ ડિલિવરી ધોની ગોટ આઉટ. હી વોઝ નોટ એબલ ટુ, એ શોટ એટલો પાવર આપી ના શક્યો ને કેચ થઈ ગયો. અને ત્યાર પછી પણ બધી સ્થિતિ કાબુમાં હતી. એવું કઈ હતું નહીં કે કોઈ હારી જાય. શાર્દુલ ઠાકુરનું કામ હતું કે એને દોડીને જાડેજાને સ્ટ્રાઇક આપવાનો હતો. એ બોલ ખાલી ગયો. જાડેજા આવ્યો, જાડેજાના પણ બોલ ખાલી ગયા. 2 વખત એ રમ્યો, 2 વખત આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ એને બીટ કર્યો. અને યશ દયાલે છેલ્લી ઓવરમાં જે પ્રમાણેની બોલિંગ કરવી જોઈએ કરીને ટીમને જીતાડીને, જે તે વખતે હાર્યા હતા, જે રિંકુ સિંઘે છગ્ગા માર્યા, એની હારને ક્યાંક ભૂલાઈ. અત્યાર સુધી છેલ્લી ઓવર આપવા માટે યશ દયાલને છેલ્લી ઓવર આપવા કેપ્ટન ખચકાતા હતા. અને ફાફ ડુ પ્લેસિસે બહુ સાચું એ કર્યું કે ધીસ મેચ હેઝ બીન ડેડિકેટેડ ટુ યશ દયાલ, ધ મેન હુ હેઝ વોન ધીસ મેચ. એના વગર આ શક્ય ના બન્યું હોત. જો ધોની થોડી વાર રમી ગયો હોત અને જો જાડેજાના બેટમાં 2 ચોગ્ગા આવી ગયા હોત, પરિસ્થિતિ અલગ હોત. તો હેટ્સ ઓફ ટુ હિમ. ઓફ સ્ટમ્પ પર શોર્ટલી જાડેજાનું જે બેટ્સમેનને એક ઓવરપીચ ડિલિવરી આપો તો એ તમને એમની ઝોનમાં હોય એટલે તમને લોફ્ટ કરી શકો. બટ વેન યુ આર પુટિંગ ઇટ લિટલ સ્લો પણ છે અને શોર્ટ પણ છે, તો પછી બેટ્સમેનને ટ્રાય કરવો પડે કે હું કવરમાં રમું કે હું કઈ રીતે રમું. તો એમાં ક્યાંક બેટ્સમેન થાપ થઈ જાય. સિમિલર થિંગ હેઝ હેપન. જાડેજા વોઝ નોટ એબલ ટુ જજ કહેવાને ક્યાં રમવું, અને બોલ ખાલી ગયા. મેચ આખી પલટાઈ ગઈ. બેંગ્લોર જીતી ગયું, ચેન્નઈ હારી ગયું. અને ઘણા બધા વર્ષોથી ચેન્નઈ તો ખેર પાવર આની અંદર રાજ કરતું હતું, એટલે એવું કઈ નથી કે પ્લે ઓફમાં આ ટીમને કે આવવાનું નવું હોય. પણ આ વખતે ક્યાંક એમ લાગતું હતું કે આ જો ટુર્નામેન્ટ ધોની જીતે છે તો કદાચ એની છેલ્લી મેચ હોઈ શકે. પણ હવે એમ લાગે છે કે આવતું વર્ષ કદાચ એની છેલ્લી મેચ હોઈ શકે. આપણે વાત કરીએ તો શરૂઆતમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળ્યું. 3 ઓવર બાદ વરસાદ પડ્યો અને ત્યારબાદ મેચ ફરીથી શરૂ થઈ.
ત્યારે પીચ કંઈક અલગ જ લાગતી હતી, જે પ્રકારના ટર્ન જોવા મળ્યા, તેમાં પછી સેન્ટરની વાત કરીએ કે પછી તીક્ષ્ણાની વાત કરીએ, રવિન્દ્ર જાડેજાની વાત કરીએ, લાગતું હતું કે આ કેટલો સ્કોર થશે, કારણ કે જે પ્રકારે પીચ બતાવતી હતી. અને ત્યારબાદ આરસીબીએ બેટિંગ પણ કંઈક ને કંઈક સારી કરી એ પીચ પર કહી શકાય. સી બેઝિકલી પીચ નો ડાઉટ કે ઇટ હેઝ સ્ટાર્ટેડ. તમે જુઓ પણ એક ટીમે 218 બન્યા અને બીજા 191 રન બન્યા, એટલે 400 તો આમે બન્યા જ. પીચનું યસ, બંને પાસે સારા સ્પિનર્સ હતા, બંને ટીમ પાસે સારા સ્પિનર્સ હતા, એમને સારી રીતે રમીને બે કર્યું. કોઈ એમ કહેવાય કે જેને એકદમ ડ્રાસ્ટિક કોઈ સ્પિનરે 4-5 વિકેટો લીધી એવું નથી બન્યું. અને મોસ્ટ ઓફ ધી શોટ્સ હેવ બીન પ્લેડ ઓવર ધ હેડ, એટલે તમે છગ્ગા તમને ગઈકાલે જોવા મળ્યા, તમને ચોગ્ગા પણ જોવા મળ્યા. તો આઈ એગ્રી કે પીચમાં થોડું એ આવ્યું, પણ એટલે એ લોકો ચોંકી ગયા. બીકોઝ એક વસ્તુ ચોક્કસ છે કે બેંગ્લોરની ના જે બેટર્સ છે, દે આર નોટ એ ન્યૂ બેટર્સ. આજે ફાફ ડુપ્લેસિસ બી એક જબરજસ્ત બેટર છે, કોહલી પણ એક જબરજસ્ત બેટર, ને કોહલીએ જે પોતાની જાતને એડજસ્ટ કરીને જે શોટ્સ માર્યા છે, ઇટ વોઝ ટેરિફિક. એટલે હું માનું છું કે એ બંને જે શરૂ કર્યું ત્યાર પછી જે આગળ બધાએ ચલાવ્યું, એ ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પાટીદાર હેઝ પ્લેડ એ નોક ઓફ 41. એ જ્યારે ફાફ ડુપ્લેસિસ આઉટ થયો ત્યારે એમ લાગ્યું કે યાર પાછું ગડબડ થઈ જશે. બટ સિમિલર વે પાટીદારે જબરજસ્ત 38 રન કર્યા, અને સેમ પાટીદારે 41 અને ગ્રીને 38 કર્યા. અગેન ધ પાર્ટનરશિપ હેઝ બીન ફોર્મ. કાર્તિક આવીને ધમાધમી કરી ગયા, મેક્સવેલ રમ્યા. તો ઓલ સડન ડન જે અમને જોઈતું હતું, 200+ નો સ્કોર જો ચેન્નઈ સુપર કિંગ્સને આપણે આપીએ તો મેચ સેફ થઈ શકે, કારણ કે એમના બેટર્સ એટલા જબરજસ્ત, એટલા જોરદાર ફોર્મમાં નથી. અને આ જ રણનીતિ અહીંયા કામ કરી ગઈ. અને સિમિલર વે જે જો તમે છેલ્લી ઓવર પણ અમને યશ દયાલને આપી, બીકોઝ જે એમનું જે થિંકિંગ ક્લિયર હતું કે ભાઈ યશ દયાલ ઉપર બેટ્સમેન હુમલો કરશે, અને એ કરશે એ વખતે એની જે વિકેટ લેવામાં સરળતા રહેશે. અને સેમ થિંગ હેઝ હેપન્ડ. તો હું માનું છું કે એક રણનીતિ જે નોર્મલી ધોની રચતો હોય, ને ધોનીને આપણે કહીએ છીએ કે રણનીતિકાર, એનાથી સારી રણનીતિ કદાચ વિરાટ કોહલી, બે દિગ્ગજ ખેલાડી, બે ભારતીય ટીમના કેપ્ટન રહી ચુક્યા, બેને વર્ષોનો અનુભવ છે. 2008માં ધોનીના અંડરમાં વિરાટ કોહલીએ ડેબ્યુ કર્યું છે, અને એની પાસેથી ઘણો બધો શીખ્યો છે. તો કાલે કદાચ એની જે રણનીતિ હતી વધારે કામ કરી ગઈ વિરાટ કોહલી. સાથે જ હવે આરસીબી પહોંચી ગયું છે. હવે સળંગ 6 મેચ તો જીતી ગઈ છે 2011 બાદ. 2011માં સળંગ 7 મેચ આરસીબી જીતી હતી. 2024માં હવે સળંગ 6 મેચ જીતી છે. હજી ફાઇનલ માટે હજી પણ 2 મોટા પડાવ પાર કરવાના છે. શું રહેશે ખાસ હવે આરસીબીની રણનીતિ? એમની રણનીતિ તે લોકો જીત્યા છે. દે હેવ, આપણે ગઈકાલે પણ ચર્ચા થઈ હતી કે દે હેવ ગોટ એ વેરી ગુડ બેટર્સ. એમના 5 જે બેટ્સમેનો છે ધરખમ ખતરનાક છે. એટલે એ જો પહેલા બેટિંગ કરે તો 250 રન સ્કોર કરી શકે વિધાઉટ એની ડાઉટ. તમે જુઓ ગઈકાલે વિરાટના 47, ફાફના 54, પાટીદારના ગ્રીનના 38, આ 4 ભેગાથી મોટા ભાગનો સ્કોર કર્યો છે. એમની સ્ટ્રેન્થ જે છે, સ્ટ્રેન્થ છે બેટિંગ, અને એ બેટિંગ દુનિયાની કોઈ પણ બોલિંગ સામે રમી શકે એવી છે, બીકોઝ ધીસ ઓલ વેરી વેરી કોન્ફિડન્ટ પ્લેયર્સ. અને બીજું, હા, એક વસ્તુ ચોક્કસ છે કે હવે પછીની જે મેચો છે એટલી ઇઝી નહીં હોય કે જેટલી ઇઝી આ હતી. ઓવરઓલ જોવા જાવ તો ચેન્નઈની જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં 3 મહત્વના ખેલાડીઓ જતા રહ્યા છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ નબળું હતું. હવેની જે ટીમો આવશે એનો બોલિંગ ડિપાર્ટમેન્ટ, બેટિંગ ડિપાર્ટમેન્ટ, ફિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, કેપ્ટનશીપ, ત્યાંની રણનીતિ બધું જોરદાર ને જબરજસ્ત હશે, કારણ કે આ બધા હવે ટાઇટલ જીતવા માટે લડી રહ્યા છે. તે વખતે જોવાનું રહેશે કે વિરાટ કોહલી એઝ અ કલીગ ઓફ ફાફ ડુપ્લેસિસ કેવી રીતે ટીમને ગાઈડ કરે છે. નાઉ ઇટ ઇઝ ઓલ ઇન કોહલીઝ. કોહલી બહુ પાપડ બેલ્યા છે આ પરિસ્થિતિમાં આવવા માટે. એનું ગઈકાલનું રિએક્શન તમે જો, હી વોઝ વેરી એક્સાઇટેડ, હી વોઝ વેરી, એના ક્યારેક એમ લાગે કે આ બધી ઓવર થઈ જાય છે, બહુ વધારે પડતું કરે, બટ હી નોઝ ધ પેન ઓફ ઇટ. એના આટલા વર્ષો આટલી મજૂરી કરી છે, ત્યારે આ ટીમ અહીં સુધી આવી છે. તો હું માનું છું કે દે હેવ ગોટ એ ચાન્સ ટુ સેલિબ્રેટ. હવે જોવાનું છે કે નેક્સ્ટ કઈ રીતના એ લોકો રમે, પણ ઇફ દે આર બેટિંગ ફર્સ્ટ દે વિલ બી ધ ડેન્જરસ ટીમ. એ વસ્તુ ચોક્કસ છે. બીએ જીત મેળવી અને આ પ્લેઓફમાં તો પહોંચી ગયું છે. 4થું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. પ્રથમ સ્થાન કોલકાતાનું નક્કી છે, 4થું સ્થાન આરસીબીનું પણ નક્કી છે. પરંતુ હવે બીજું અને ત્રીજું કોણ હશે તેનું જે પ્રકારે ભાવિ આજે ખબર પડશે કે કોણ હશે. હૈદરાબાદ હશે કે પછી રાજસ્થાન હશે, તે આજે ખબર પડી જશે.
જે પ્રકારે વાત કરીએ તો આરસીબી સાથે બીજા સ્થાને આજે જે બે મેચ રમાવાની છે તેની આપણે વાત કરીએ. સૌથી પહેલા મુકાબલો હૈદરાબાદ સામે છે અને પંજાબ, હૈદરાબાદ અને પંજાબે જે છેલ્લી મેચમાં હરાવ્યું છે, જતા જીત મેળવી છે. આજે પણ પંજાબ એક સારી એવી જીત મેળવવા માંગશે, પરંતુ હૈદરાબાદ બીજા સ્થાને પહોંચવા માટે 17 પોઈન્ટ સુધી પહોંચવા માટે પણ પ્રયત્ન કરશે. શું લાગે છે હૈદરાબાદના કેટલા ચાન્સીસ છે આરસીબી સાથે રમવાના? બંને પહેલા તો બંને ટીમોને જીતવું પડશે. દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇટ. એટલે બંને ટીમો જીતે છે તો દે આર રાઈટ ઓન ધ ટોપ. એટલે પહેલી વસ્તુ તો કેકેઆર તો ખેર આમે કઈ બહુ ખાસ પ્રોબ્લેમ નથી. દે આર રાઈટ ઓન ધ ટોપ વિથ 19 પોઈન્ટ્સ. પણ જો આ ટીમ જીતે છે, રાજસ્થાન રોયલ્સ જીતે છે, તો એમના 18 પોઈન્ટ થશે અને દે વિલ બી ડેફિનેટલી ઓન નંબર 2 પોસ્ટ પહેલી વાર. એ રીતના પરિસ્થિતિ જોઈએ તો એ રીતે થશે. ત્યાર પછી તમારી પાસે એસઆરએચ ની છે, એમની પણ આજે મેચ છે. એટલે એ મેચ કઈ રીતના પંજાબ સામે જીતવું એમને કોઈ તકલીફ પડે એવી નથી. એટલે એસઆરએચ ના 15 ને 17 પોઈન્ટ થશે. એટલે અગેન એ રાજસ્થાન રોયલ્સના જો 18 પોઈન્ટ થાય છે તો એના કરતા 1 પોઈન્ટ ઓછો હશે. એટલે એને ત્રીજા સ્થાને રહેવાનું આવશે. એટલે મોટા ભાગે આ બે ટીમો જે છે એના ઉપર જ જે દારોમદાર છે કે કેવી રીતના, ધારો કે રાજસ્થાન રોયલ્સ આજે નથી જીતી શકતું તો પણ અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નહીં, પણ જો 15 પોઈન્ટમાં 1-2 પોઈન્ટ એને મળે છે હૈદરાબાદને, તો એ પોઈન્ટ એ આગળ જશે તો એ ડેફિનેટલી ત્યાં આગળ સેકન્ડ સ્પોટ ઉપર જશે. એટલે સૌથી અગત્યનું બંને ટીમોને જીતવાનું છે. બંને ટીમોને સારા માર્જિનથી જીતવાનું છે. ઓફકોર્સ દે આર ઇન પોઝિટિવ ડ્રેસિંગ. 16 ને 18 પોઈન્ટ થાય છે તો પોઝિટિવ નેટ રન સાથે રાજસ્થાન રોયલ્સ છે. રાજસ્થાન રોયલ કદાચ હારે છે તો પછી there is a chance for હૈદરાબાદ ટુ મેક ઇટ ટુ સ્પોટ નંબર 2. એટલે ક્યાંક આ પરિસ્થિતિ અત્યારે લાગે છે. અને આરસીબી તો ખેર અત્યારની સ્થિતિમાં 14 પોઈન્ટ છે, એમાં કોઈ શક્યતા નથી કોઈ વધારો થાય. એસઆરએચ ના 2 પોઈન્ટ વધે તો 17 થાય, તો 19 ની પછી 17 આવી જાય. અને રાજસ્થાન જીતે છે તો 16 ને 2 18 થાય, તો પછી સ્વાભાવિક રીતે રાજસ્થાન આગળ જાય. એટલે અહીંયા આગળ આજની જે પહેલી મેચ છે પંજાબ સામે, જે પંજાબની જોરદાર ટીમ છે, એવું કઈ નથી પંજાબ નાખી દેવા જેવી ટીમ છે, બટ અત્યારની સ્થિતિમાં હૈદરાબાદ જે રીતે રમી રહ્યું છે એની સામે પંજાબની જે સ્થિતિ છે એ સ્થિતિ એટલી બધી સારી ના કહી શકાય. અહીંયા આગળ રાજસ્થાન ઇઝ લૂઝિંગ ધ મેચિસ નાઉડેઝ. આ રાજસ્થાન જે મેચો ગુમાવે છે એ ઘણી મોટી વસ્તુ છે. નાઉ દે હેવ ટુ સ્ટાર્ટ વિનિંગ ધ મેચ. હવે પછીની પરિસ્થિતિઓ અલગ આવશે. જો બીજા સ્થાને રહેશે તો એક ચાન્સ મળશે, ત્રીજા ને ચોથા સ્થાને આવશે તો નોકઆઉટમાં બહાર થઈ જશે, એલિમિનેટ થઈ જશે. દે હેવ ટુ બી વેરી કેરફુલ, દે હેવ ટુ બી વેરી એન્શ્યોર કરવું પડશે કે લોકો એ જીત આવે છે. કારણ કે આ પરિસ્થિતિની અંદર તમારી જો બેટિંગ સારી ના થતી હોય તો ક્યાંક ને ક્યાંક તમારે બીજા સ્થાન પર આવવું પણ મુશ્કેલ ના પડે, એ જોવું પડશે. તો રાજસ્થાન માટે વધારે ક્રુશિયલ મેચ છે, હૈદરાબાદ માટે પણ છે, બટ રાજસ્થાન ઓલ્સો નીડ ટુ વિન ધીસ મેચ. એટલે અહીંયા આગળની પરિસ્થિતિ તમે જુઓ, રાજસ્થાનની જે રીતે હાર થઈ છે, યશસ્વી જયસ્વાલ લાંબુ ચાલતું નથી, કેટબોર્નનું અત્યારે એટલું બધું વર્ચસ્વ જણાતું નથી, સેમસન જે રીતે રમી રહ્યો છે એ 19-20 રનમાં આઉટ થઈ ગયો હતો ગઈ મેચમાં, રિયાન પરાગ લાંબુ ચાલતું નથી. તો અત્યારે એક સડનલી એકદમ બટલરના ગયા પછી એમ લાગ્યું કે આ તો ટીમ ખાલી થઈ ગઈ. એ ક્યાંક છે. એટલે રાજસ્થાન હેઝ ટુ એન્શ્યોર કે ભાઈ કેટલું સારી રીતે રમી શકે છે. એટલે કે રાજસ્થાનની આજે બીજી મેચ છે અને ખાસ કરીને રાજસ્થાને શું કરવાનું છે? જીત તો મહત્વની રહેશે જ, કારણ કે 4 હાર બાદ 1 જીત મેળવી તે પ્લેઓફ માટે એક કોન્ફિડન્સ બૂસ્ટઅપ કરવા જેવી બાબત છે. પરંતુ હૈદરાબાદનું શું થાય છે તેના પર રાજસ્થાનની બાબત નિર્ભર રહેશે કે પછી તે બીજા સ્થાન પર રહેશે કે પછી તેમને જીતવું પડશે. જો હૈદરાબાદ હારી જશે તો રાજસ્થાનને કોઈ જ સમસ્યા નથી, તો હારે છે છતાં પણ તે બીજા સ્થાને રહેશે. પરંતુ જીત ખૂબ જ મહત્વની બનવાની છે, ખાસ કરીને રાજસ્થાન અને કોલકાતાને તો કોઈ જ પ્રોબ્લેમ નથી, પરંતુ તે પણ એક જીત સાથે જવા માંગશે પ્લેઓફમાં. અને રાજસ્થાન તે પણ જીત શોધી રહી છે. પ્લેઓફમાં પહોંચતા પહેલા તેમને એક કોન્ફિડન્સ બૂસ્ટઅપ કરવાનું છે. ખાસ કરીને બીજી મેચ આજે ખૂબ જ રોમાંચક થવાની છે. નહીં, બિલકુલ સાચી વાત છે. બીકોઝ દે આર પ્લેઇંગ ટુ કલકત્તા. કલકત્તા વેરી સ્ટ્રોંગ ટીમ. અત્યાર સુધી જોરદાર પ્રદર્શન કર્યું છે, છેક સુધી આવી છે. ગૌતમ ગંભીર જેના મેન્ટર છે. ધ ટીમ ઇઝ ડુઇંગ વેરી વેલ. તમે ગુરબાજ આવશે કારણ કે ઓપનિંગ બેટર તેના ઘેર જતા રહે છે. નારાયણ છે, તમારી નીતિશ છે, શ્રેયસ છે, વેંકટેશ છે, રસેલ છે. એક નામ તમે જુઓ, એક નામ તમને પરફોર્મર ત્યાં આગળ દેખાશે. ઇવન ધ બોલિંગ સ્ટાર છે, વરુણ છે, હર્ષિત છે. સો ઇટ્સ અ વેરી સોલિડ ટીમ. બટ આઈ કેનોટ સે કે રાજસ્થાન
ટીમ નથી, એ પણ એક સારી ટીમ છે. એની પાસે પણ બોલિંગ ડિપાર્ટમેન્ટ બહુ સારું છે, કન્સિસ્ટિંગ ઓફ બોલ્ડ છે એની પાસે, અવેશ ખાન છે, બર્ગર આજે કદાચ રમી શકે, ચહલ છે, અશ્વિન છે. સો દે આર લેકિંગ ઇન ધ બેટિંગ. એની બેટિંગની અંદર જયસ્વાલનું ને સંજુ સેમસનનું રમવું જરૂરી છે. જયસ્વાલ જે આઉટ ઓફ ફોર્મ છે એનો જે ખામિયાજ અથવા એની પેનલ્ટી પે કરી રહ્યા છે, બીકોઝ દે આર લુઝિંગ ધ મેચ. કારણ કે ઓપનિંગ મળતું નથી. જો ઓપનિંગ સારું મળે તો જ તમે સારી રીતે જીતી શકો. એટલે જયસ્વાલનું આજનું રમવું બહુ અગત્યનું. સ્કોરિંગ ટુડે ઇઝ અ ફેન્ટાસ્ટિક બેટ્સમેન, પણ ચાલતો નથી. એના કારણે શું થાય છે કે પાછળ પ્રેશર બધું આવી જાય છે સંજુ સેમસન અને રિયાન પરાગ સામે. આ ટીમની પાસે બહુ લાંબી બેટિંગ લાઇનઅપ પણ નથી. ત્યાર પછી જુરેલ છે કે હેતમાયર છે, કોઈ એવો કરિશ્મો અત્યાર સુધી કરી શક્યા નથી કે જે લોકો ટીમને એકદમ એ કરી હોય. હું માનું છું કે આ 4 બેટર્સ ઉપર જ નિર્ધારિત આ ટીમ છે. જયસ્વાલ, કેગમોર, સેમસન અને રિયાન પરાગ. આ 4 ખેલાડીઓ જો સ્કોર નહીં કરી શકે તો ધેન દે હેવ ઓલ સોર્ટ્સ ઓફ પ્રોબ્લેમ ઇન ધ લાઈફ. પણ જો એ 4 રમશે તો 250 રન કરી શકે એવી સ્થિતિ, એવા ખતરનાક બેટર્સ પણ છે, એ બી એટલી જ હકીકત છે. તો હું માનું છું કે પહેલું રાજસ્થાનની સૌથી નબળી કડી હોય તો એની બેટિંગ છે, સૌથી સ્ટ્રોંગ કડી હોય તો એની બોલિંગ છે. જ્યારે ઇવન કલકત્તાની જો વાત કરો તો કલકત્તાની અંદર નારાયણને જો વિકેટ તમે લઈ લો છો તો કલકત્તાને તમે સસ્તામાં આઉટ કરી શકો છો. ત્યાર પછી જે શ્રેયસ અને વેંકટેશ છે એમનું કોઈ એવો જબરજસ્ત રેકોર્ડ નથી કે 10 બોલમાં 40 રન મારી દીધા હોય ને તમને એ કર્યા હોય. સો દેટ યુ કેન રેસ્ટ એશ્યોર્ડ. ત્યાર પછી તમારી પાસે આવે છે રસેલ છે ને ત્યાર પછી રિંકુ છે. રસેલ ને રિંકુ સુધી બેટિંગ આવતા ઘણું મોડું થઈ જાય છે, એટલે એમની પાસે બીજો કોઈ રસ્તો રહેતો નથી, બસ ચોગ્ગા છગ્ગા મારવા સિવાય, અને એમાં વિકેટો પણ ગુમાવે. તો અહીંયા આગળ સૌથી મોટું પહેલું ગાબડું છે ગુરબાજ રમશે આજે. એટલે તમારી પાસે એક તો ત્યાં આગળ સારામાં સારું એ છે ગુરબાજ રમશે, નારાયણ છે. નારાયણની તમે વિકેટ લો છો તો હું માનું છું કે તમે વધારે સારી રીતે, આઈ મીન કલકત્તા ઇઝ નોઈંગ એવરીથિંગ, એટલે એવો તો કોઈ સવાલ નથી કે કલકત્તા નહીં જાણતું હોય. તો હું માનું છું કે આ જે મેચ છે એ રોમાંચક થઈ શકે છે, પણ એટ ધ સેમ ટાઈમ એની બોલિંગ પણ સારી છે. જેમ આપણે વાત કરી કે ભાઈ સ્ટાર્ક, વરુણ ને હર્ષિત છે, તો એક મેચ જોરદાર થઈ શકે છે, એમાં કોઈ ના નહીં. પણ જો બેટિંગ સાઈડ તમે જોવા જાઓ તો હજુ હું કહીશ કે રાજસ્થાન રોયલ્સ બેટર સાઈડ છે. 4 ખેલાડીઓ અહીંના ને 4 ખેલાડી જો અહીંના લો તો તમે નારાયણને ખાલી વાત કરો તો નારાયણ સિવાયની જે ટીમ છે એ ક્યાંક રાજસ્થાનની મજબૂત બને છે. એટલે રોમાંચક મુકાબલો થશે અને જોરદાર એની અંદર ફાઇટ પણ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રોમાંચક મુકાબલો થશે અને ફાઇટ પણ જોવા મળશે, કારણ કે આ જ બંને ટીમો છે કોલકાતા અને રાજસ્થાન કે જે પરમ દિવસે જે પ્લે ઓફનો પહેલો મુકાબલો છે ક્વોલિફાયર 1, આ જ બંને ટીમો પરમ દિવસે પણ આપણને રમતી જોવા મળી શકે છે. જો આજના સમીકરણો જે પ્રકારે આપણે વાત કરી તે પ્રકારે રહ્યા તો બંને ટીમો એવી છે કે જેના ઓપનિંગ બેટ્સમેન કોલકાતા માટે ફિલ સોલ્ટ હોય કે પછી રાજસ્થાન માટે જોસ બટલર, બંને ગયા છે પોતાના દેશ માટે જે સિરીઝ રમવા માટે. ત્યારે ઓપનિંગ સ્પોટ ખાસ કરીને મહત્વનું રહેવાનું છે બંને માટે. ઓપનિંગ સ્પોટ કે જે નવા રહેવાના છે ત્યારે કેવા પ્રકારની રણનીતિ કે જે ખાસ આજે અપનાવે છે તે ચોક્કસથી જોવું રહેશે. હવે અંતિમ તબક્કો છે, આજે અંતિમ લીગ મેચ બંને રમાવાની છે. આજે લીગ સ્ટેજ પૂરો થઈ જશે અને કોણ હશે 4 ટીમો તે પણ આજે ખબર તો પડી ગઈ છે, પરંતુ નંબર્સ કયા હશે બીજો અને ત્રીજો તે આજે ખબર પડી જશે. તેના પર ચર્ચા કરીશું આવતીકાલે ફરીથી. ત્યાં સુધી રજા આપશો. અમારી સાથે જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, IPL 2024ની આજે રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.